જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। આજે તો સવારમાં નાળિયેર પાણીવાળા અંકલ આવી ગયા હતા, એટલે આપણે નાળિયેર પાણી લઈ લીધું સવારમાં ને મલાઈ ખાઈ લીધી છે ને પછી આપણે શર્ટનું કટિંગ કરવા માટે બેસી ગયા છીએ। કટિંગ કરીને આપણી તો સવારી નીકળી પડી છે। હું આવી ગઈ છું, ભાઈ આજે નવા એમ્બ્રોઇડરી મશીન મેક્યા છે તેના મુહૂર્તમાં ને ગોરદાદા આવી ગયા એટલે આપણે અહીંયા પૂજા ચાલુ થઈ ગઈ છે ને પછી આપણે પણ સ્વાસ્તિક કરીને એથી વધારી દીધા ને પછી આપણે ભાઈનો બિઝનેસ ધમધોકાર હાલે એવી પ્રાર્થના કરી દીધી। ભાણીબેન એટલે આપણે લક્ષ્મીના પગલા પડાવી લીધા છે મશીન ઉપર કરી નાખી, મુહૂર્ત કરી નાખ્યું ને હવે આવી ગયા છે બધા નાસ્તો કરવા માટે। બધા નાસ્તો કરવા માટે બેસી ગયા છે, પેંડા ને ચેવડો કરીને બધા પહોંચી ગયા છે। અહીંયા વર્ક થાય છે એટલે જોવા માટે અમારા જીયાસભાઈ ની તો અલગ જ મસ્તી હોય। જો બેઠા મુહૂર્તમાં પેલા આપણે ગણપત દાદાની ડિઝાઇન રેડી થઈ, ગણપત દાદા ઓલમોસ્ટ ડન જ થઈ ગયા છે એટલે બધા અહીંયા વાટે ઉભા છે ક્યારે પૂરા થાય એમ। ને આ છે ગણપત દાદાનો ફાઇનલ લુક, રેડી થઈ ગયા છે અને પછી તો આપણે ઘરે જવું છે પણ વરસાદ ચાલુ થઈ ગયો છે એક ધારો આમના અહીંયા ને અહીંયા અંધારું થઈ ગયું। 7 વાગી ગયા છે ને પછી આપણે રસ્તામાં નાસ્તો કરી લીધો, ગણેશ ની આલુપુરી ખાઈને આપણે પહોંચી ગયા સ્માર્ટ બજારમાંથી। આપણે શોપિંગ કરવાની છે। જો પેલા તો આપણને છે ને આ બધું મેકઅપ નો સામાન જ દેખાય છે, બધો નેન પોલિશ ને એવું બધું જોઈ લીધું પેલા, બીજું કઈ દેખાશે જ નહીં હશે ત્યાં લગી। માંથી કઈ માર લેવા નથી, આ બધી વસ્તુ મારી પાસે છે એટલે મેં મોઇશ્ચરાઇઝર અને શેમ્પુ લઈ લીધું છે। અને આવા જ બ્લોગ જોવા માટે આપણને ફોલો કરી નાખજો।